હેલો દોસ્તો, આજે આવી ગયા છીએ સાગર નર્સરી એન્ડ ફાર્મમાં, જેનું એડ્રેસ છે કોટરા સાંગાણી રોડ, સોડિયા ગામ, રાજકોટ. તો ચાલો આપણે નર્સરીની વિઝિટ કરીએ, જેમાં ઇન્ડોર પ્લાન્ટ્સ, આઉટડોર પ્લાન્ટ્સ તેમજ ફ્રૂટના ઘણા બધા પ્લાન્ટ્સ અવેલેબલ છે. તેમજ ગુલાબમાં પણ ઘણી બધી અવનવી વેરાયટી ઉપલબ્ધ છે. ઇન્ડોર પ્લાન્ટમાં જોઈએ તો ક્રિસમસ ટ્રી, એગ્લોનોમિયા તેમજ ઘણી બધી વેરાયટી ઉપલબ્ધ છે. અને બોન્સાઈ વેરાયટી પણ અહીંયા મળી શકે છે. ફ્રૂટ પ્લાન્ટ્સમાં જોઈએ તો કાલીપતિ ચીકુ, ગોળ ચીકુ તેમજ આંબામાં જોઈએ તો જાપાનીઝ મિયાઝાકી છે, કિંગ ઓફ ચકાબાતા છે, આઈવેરી છે, બ્લેક કસ્તુરી મેંગો જેનું ફળ આખું બ્લેક થાય છે. આ મિયાઝાકી મેંગો છે, દુનિયાની સૌથી મોંઘી કેરી, અને બારમાસી આંબા, જેમાં ગમે સિઝનમાં તમે કેરી લઈ શકો છો. અને ઘણા બધા ફ્રૂટ પ્લાન્ટ, લાલ ચંદન છે, એવાકાડો છે, પછી મોસંબી છે, સંતરા છે, સોપારી છે, સફરજન છે, જામફળ છે. જામફળમાં 3-4 વેરાયટી ઉપલબ્ધ છે. થાઈલેન્ડ લીચી છે, NA7 નામના આમળા છે, રેડ ડાયમંડ જામફળ છે, સ્ટાર ફ્રૂટ છે, આંબળી છે, ભગવા દાડમ છે, સફેદ જામફળ છે, થાઈ લીચી છે, તેમજ બારમાસી કાગદી લીંબુ, તમાલપત્રનું ઝાડ છે, જે આપણે ઘર વપરાશમાં તજપત્ર જે કઈ લાગી છે, દાળમાં ઉપયોગ થાય છે તે છે. તેમજ ખેડૂતો માટે દેશી કાગદી લીંબુ, આછી છાલના જે લીંબુ આવે છે ઈવડાઈ છે, અત્યારથી જ ફળ ચાલુ થઈ જાય છે. તેમાં આ વેરાયટીમાં નાનપણથી જ નાની હોય ત્યારે જ લીંબુ આવવાનું શરૂ થઈ જાય છે. ખેડૂતો માટે અવેલેબલ છે અત્યારે. લીલી તેમજ કાળી દ્રાક્ષ અવેલેબલ છે. લીંબુમાં બીજી વેરાયટી છે તે પણ છે. આ છે થાઈ ચેરી, ખાટી મીઠી આવે છે, લાલ કલરની ટમેટા જેવી, તે પણ અહીં ઉપલબ્ધ છે. ક્રિસમસમાં ઘણો બધો સ્ટોક અવેલેબલ છે, નાની મોટી સાઈઝના છે. હોમ ડેકોર માટે જોઈએ તો મયુરપંખ છે, નાના મયુરપંખ છે, મોટા મયુરપંખ છે, તેમજ રબર પ્લાન્ટ માં રૂબી રબર પ્લાન્ટ છે, ટેક્સિક્સ રબર પ્લાન્ટ છે, બ્લેક રબર પ્લાન્ટ છે, સ્નેક પ્લાન્ટ છે. સ્નેક પ્લાન્ટમાં પણ 2 વેરાયટી અવેલેબલ છે, ગ્રીન અને યલો પટ્ટી છે. આ છે ફિરોડેન્ડ્રોન, જે તમે ઇન્ડોરમાં યુઝ કરી લાગો છો. આ છે પોન્સેટિયાની સિઝન હવે ચાલુ થાય છે શિયાળામાં. દિવાળી પછી એના લાલ પત્તા આવવાની શરૂઆત થાય છે. આ છે બર્ડ ઓફ પેરેડાઇઝ નામના છે, તેમાં યલો કલરના ફ્લાવર આવે છે. ઇન્ડોર આઉટડોર બંનેમાં રાખી શકો છો તમે. ઇન્ડોર પ્લાન્ટમાં જોઈએ તો એગ્લોનોમિયાની વેરાયટીમાં સ્નો વ્હાઇટ એગ્લોનોમિયા છે, તેમજ લિપસ્ટિક એગ્લોનોમિયા છે, અને 3 કલર એગ્લોનોમિયા જોઈ શકો છો. તેમજ ઇન્ડોરમાં રાખી શકાય તેવા રેડ મચેરા પ્લાન્ટ છે, ઇન્ડોર આઉટડોર તેમજ ફેક્ટરી માટે ઉપયોગી છે. એકદમ ઘટાદાર થાય છે, શેપ આપવાની જરૂર નથી. જાસૂદ પ્લાન્ટમાં જોઈએ તો યલો કલર છે, વ્હાઇટ કલર છે, રેડ કલર છે, પિંક કલર છે, અને ભગવા કલર, ઓરેન્જ કલર પણ અવેલેબલ છે. અને નાગરવેલના પાન, જે મોટી બંગલો કહેવામાં આવે છે, તે પણ ઉપલબ્ધ છે. ઇન્ડોર પ્લાન્ટમાં જોઈએ તો ચાઉંડા પ્લાન્ટ તેમજ પાતળા પામ પણ કહી શકાય છે. તે ટેબલ પર રાખી શકાય છે, અને ઓક્સિજન પ્લાન્ટ પણ કહી શકાય છે. અને પાછી ક્રોટનની વેરાયટી, અને લેમન ક્રોટન અને લીંબુ ક્રોટન તેમજ તરીકે ઓળખાય છે. ઇન્ડોર આઉટડોર દોણમાં 2માં હાલે છે. આ ક્રોટનની બીજી વેરાયટી છે, જે પેટા ક્રોટન તરીકે ઓળખાય છે. ઇન્ડોરમાં બહુ મસ્ત વેરાયટી છે. 3 પ્રકારના પાન થાય છે, યલો કલર છે, ગ્રીન કલર છે, અને રેડ કલરના પાન થાય છે. તેનો પણ ઘણો બધો સ્ટોક અવેલેબલ છે.
આ ડ્રેસિનાનો પ્લાન્ટ છે જેમાં બે કલરના ડ્રેસિના અવેલેબલ છે, રેડ કલર છે અને વ્હાઇટ કલર છે. વ્હાઇટ કલરમાં બે કલરના પાન થાય છે અને આ રેડ કલર છે એમાં શાઇનિંગ આવે છે, એનો પણ સ્ટોક અવેલેબલ છે. ગુલાબમાં જોઈએ તો યલો કલર છે, રેડ કલર છે તેમજ બ્લેક લેડી આબરા ડાબરા નામના રોઝ છે, એકદમ ન્યૂ વેરાયટી. પીચ કલર ઉપર છે, આબરા ડાબરાની વેરાયટી છે. આબરા ડાબરા આ ટાઈપનો કલર આવે છે, જોઈ શકો છો. આમાં 32+ કલરના ગુલાબ અવેલેબલ છે. 1 લાખ પ્લસ ક્વોન્ટિટી છે તે ગુલાબની. અહીંયા ગુલાબની અવનવી વેરાયટી અહીં ઉપલબ્ધ છે. બોગનવેલિયામાં જોઈએ તો યલો કલર છે, વ્હાઇટ કલર છે, મલ્ટી કલર છે, ઓરેન્જ કલર છે, તેમાં પણ ઘણી બધી વેરાયટી ઉપલબ્ધ છે. ગુચ્છાવાળા બોગનવેલિયા તેમજ અવેલેબલ છે. વ્હાઇટ કલરમાં ડબલ પેટર્ન આવે છે, જે મિક્સ કલર કહેવામાં આવે છે, મલ્ટી કલર, તે પણ અહીં ઉપલબ્ધ છે. બોગનવેલિયાની ડ્રાફ્ટ વેરાયટી છે, તમે જોઈ શકો છો. એમાં ફૂલની ક્વોન્ટિટી નીચેથી ઉપર સુધીની કેટલી આવે છે તે પણ અહીં અવેલેબલ છે. મિની માર્બલ જાસૂદ છે, ક્વોન્ટિટી જોઈ શકો છો ફૂલની તેમજ ફ્લાવરિંગ. આ બધી બ્રાન્ચીસમાં કડી જોઈ શકો છો. આના પણ રોપા અવેલેબલ છે. આ છે કાશ્મીરી ગુલાબ. સૌથી વધારે ફૂલ આવતા હોય તે ગુલાબ છે કાશ્મીરી ગુલાબ. તે પણ અહીં અવેલેબલ છે, નાની સાઈઝમાં તેમજ મોટી સાઈઝમાં. આ છે ટેક્સાસ સેજ નામનો પ્લાન્ટ છે, નિકોટિયા પણ કહી શકાય છે. આમાં જેમ તડકો આવે છે તેમાં પિંક કલરના ફ્લાવર આવે છે, વ્હાઇટ પત્તા પ્લસ પિંક કલરના ફ્લાવર. આ છે ઝેડ પ્લાન્ટ. ક્રાસુલાની વેરાયટી કહી શકાય છે અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની અંદર રાખે છે. બધા કુબેર પ્લાન્ટ તરીકે પણ આને ઓળખી શકાય છે. આનો ગ્રોથ પ્રોપરલી શેપ આવી ગયો છે. આ પણ અહીં અવેલેબલ છે. આ છે મધુકામિનીનો પ્લાન્ટ, જેમાં વ્હાઇટ કલરના ફ્લાવર આવે છે. ઉનાળાના સિઝનમાં તેમજ શિયાળા ઓલ ટાઈમ સિઝનમાં આના ફ્લાવરિંગ ચાલુ રહે છે. સુગંધમાં સૌથી બેસ્ટ આવતું છે, મોગરા કરતાં પણ વધુ સુગંધ આમાં આવે છે. આ છે પાંડાનસ નો પ્લાન્ટ છે, જે બોર્ડર માટે, હેંગિંગ પોટ માટે તેમજ આઉટડોર ઇન્ડોર દોનો માટે વાપરી લાગો છો. આ છે બોન્સાઈ ટ્રી, જેની કિંમત છે 14,000 રૂપિયો અને આશરે 4 થી 5 વર્ષ જૂનું છે. આના તમે ગ્રોથ, બોન્સાઈ નું ગ્રોથ જોઈ શકો છો. પ્રોપરલી શેપમાં આવી ગયો છે. જો તમે આ નર્સરીની વિઝિટ કરવા માંગતા હોય તો જેનું એડ્રેસ છે રાજકોટ કોટડા સાગરની રોડ, સોડિયા ગામની પછી આવે છે, તો તમે જરૂર આ નર્સરીની મુલાકાત લેજો. થેન્ક યુ.